આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર બનતા કાળભૈરવ પ્રતિમા દર્શન જે અમારા ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ બનાવવામાં આવે છે, જે આદિકાળ એટલે કે લગભગ 350 વર્ષથી તો અમે અમારા બાપદાદાથી સાંભળતા આવીએ છીએ અને 105 વર્ષ જૂનો જે ફાનસ યુગનો અમારી પાસે ફોટો પણ ઉપલબ્ધ છે, જે 105 વર્ષ જેવું એને થવા જઈ રહ્યું છે। અમારી સમાજની આ પરંપરા છે કે અમે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી અમારા કાળભૈરવ દાદાની પ્રતિમા બનાવીએ છીએ અને આ કાળભૈરવ દાદાની પ્રતિમા બનાવવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે। અલગ અલગ ટીમો પોતાની જવાબદારી નિભાવી અને માટી કામ, પછી કાળભૈરવ દાદાને વસ્ત્ર આભૂષણો માટેનું જરી કામ કરવાનું, એ સિવાય મહિના દિવસની તૈયારીના ભાગરૂપે જ્યારે હોળીના દિવસે પબ્લિક આવે છે ત્યારે એની વ્યવસ્થા કરવાનું, પછી એને ટ્રાફિક વ્યવસ્થા કરવાનું, વાહનોની વ્યવસ્થા કરવાનું, આ બધી કામ સંભાળી અને ભવ્યતાથી આ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ। અને ખાસ કરીને તો કાળભૈરવ દાદાનો મહિમા એટલો પરંપાર છે કે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપા પાસે જે મનોકામના માંગે છે એ પૂરી કરે છે। પણ ખાસ તો મહત્વ જે નિસંતાન દંપતી છે એ લોકો જ્યારે બાપા પાસે ખોળો પાથરે છે ત્યારે બાપા એની મનોકામના પૂર્ણ કરી અને અચૂકી લોકોનું મનોકામના પૂર્ણ કરે છે। અને બાપા જ્યારે એની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે જે પરિવાર છે એ વાતે ગાતે ઢોલ નગારા શેરણાયા ડીજે અને ધાણી દારિયા પતાસા અને હાયડાના પ્રસાદ લઈ અને ખુશી ખુશી આ બાપાને આ પોતાની માનતા ઉતારે છે। અને ખાસ કરી અને જે લોકોને મનોકામના નવી લેવાની હોય એ લોકો પણ ખોળો પાથરે છે અને બાપા ભવિષ્યમાં એની મનોકામના પણ પૂર્ણ કરે છે। તો આ સાથે જ આપણા ધર્મપ્રેમી જનતાને આ ગીર સોમનાથની અંદર બનનારા ભોઈ સમાજ દ્વારા કાળભૈરવ પ્રતિમાના દર્શન કરવા માટે આપ સૌને વેરાવળ ભોઈ સમાજ અપીલ કરે છે અને આ દર્શનનો લાભ લઈ ધન્યતામાં બાપાના કાળભૈરવ દાદાના આશીર્વાદ રૂપ લ્યો। ખાસ કરીને આ કાળભૈરવ દાદા એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે કે જે 64 જોગણીઓમાં જે કાળભૈરવ હોય છે એ દરેકનું સ્વરૂપ છે, એમાં કાળભૈરવ છે એનું વિશેષ મહત્વ છે। એટલે આપ સર્વ ધર્મપ્રેમી જનતાઓને આ કાળભૈરવ દાદાના દર્શન કરવા અમે જ્ઞાતિઓથી જાહેર અપીલ કરીએ છીએ। ધન્યવાદ। કાળભૈરવના દર્શન કરવા મેં સાસરેથી બી આવતી છું 12 વર્ષથી અને બહુ જૂનું છે। અહીંયા બધા માનતા લેવા આવે છે પોતાના છોકરા માટે અને બાપા જે માંગતા છે એ આપતા જ છે બધાને, એમ એટલો બધો અહીંનો પરિચય છે, એમ માંગ્યું છે એ બધું મળતું છે, એમ એટલી શ્રદ્ધા છે અને લાખોમાં પબ્લિક આવતી છે દર્શન કરવા। એમ અહીંયા આયોજન બી અહીંયા થતું જ હશે 20-25 વર્ષ, હું 37 વર્ષની તો હું ખુદ છે ત્યારથી તો જોતી જ છું। એમ એની પહેલાનું તો મને બી નહીં, એટલે બહુ જૂનું છે, એમ 100 વર્ષ જૂનું। આયોજન માટે બાળકો માટે એની માનતા માને છે અને જે કોઈ સ્ત્રીઓને બાળક ન હોય એને બાળક પણ થાય છે અને બાળક આવતા આ આયોજન માટે જે આયોજન મોટું કર્યું હોય એની માનતા પૂરી કરવા માટે આવે છે અને મોટા મોટા થાળ અને મોટા મોટા પતાસા દ્વારા એનું આયોજન કરવામાં આવે છે। વ્યવસ્થા તો ખૂબ જ સરસ છે, અમારા ભોઈ સમાજ દ્વારા વ્યવસ્થા એકદમ સરસ કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દૂર ઉમટી આવે છે અને ક્યાંથી બારોબારથી પણ આવે છે, બધાય ગામથી આવે છે। એની પણ સગવડતા બહુ સરસ છે અને યુવાનો બે દિવસ સુધી એની આયોજન માટે એની વ્યવસ્થા કરે છે અને એ લોકો મહેનત કરી અને આ મોટી પ્રતિમા ઊભી કરે છે ભૈરવનાથ દાદાની જય।